હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. તો આજે આપણે ઘણા સમય પછી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને એ વિડીયો છે આપણે ટ્રાયપોડ માટે. તો ટ્રાયપોડ કેવું છે, કવડું છે, અંદર વસ્તુ શું નીકળે છે એ આપણે જોઈએ અને એનું રિવ્યૂ કરીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો જો આ છે ટ્રાયપોડ, તો આપણે જોવાનું છે અને આનું રિવ્યૂ કરવાનું છે કે આની અંદર કઈ કઈ વસ્તુ નીકળે અને શું નીકળે અને કેટલી ઊંચાઈ છે એ આપણે જોવાનું છે. તો વિડીયોમાં બના રહેજો. હવે આપણે આ તોડી નાખીએ અને જોઈએ આપણે કે આની અંદર કઈ રીતનું છે અને શું છે. પેકિંગ ભાઈ હાજર કરેલું છે કારણ કે પછી હું તમને કહીશ આની કિંમત શું છે ને કઈ રીતનું છે એમ. બરાબર? હાજર છે ભાઈ, આ બધું તોડવું પડે એવું છે બધું. તોડ્યું જરા હાથ તો આડાવણ કરીને. હા, તો જો આ એની અંદર બેગ નીકળી છે અને બેગ પણ મજબૂત છે. તમે જુઓ તો બેગ પણ સારી છે. અને હવે આપણે આની અંદર જે ખોલી તો હજુ આપણે ખોલી છે. તો પહેલા તો આ ટ્રાયપોડ નીકળ્યું છે. જો આ ટ્રાયપોડ છે. પહેલા આપણે એને એક જ મૂકી દઈએ. એક આ ચોપડી નીકળી છે કે કઈ રીતે ફિટ કરવું, શું ફિટ કરવું એ રીતનું એનું પોસ્ટર છે. બરોબર? આ પોસ્ટર. અને બીજું શું નીકળે છે, આ એક દવાની પડીકી નીકળી. તો હરેક ટાઈપોડમાં નીકળતી હોય છે. અને એક આ હેન્ડલ નીકળ્યું છે, બોલ સાથે છે, અલગથી બનતું હોય છે અને સાઈડમાં મૂકી દઈ. ને એક નીકળ્યું છે આ પાનું. આ પાનું નીકળ્યું છે ફિટ કરવા માટેનું. તો એટલી વસ્તુ નીકળી છે. આ થેલીની અંદર હશે લગભગ મારા અંદાજથી. બાકી કાંઈ છે નહીં, ખાલી ખોખું છે. પણ બેગ સારી છે, કાંઈ વાંધો નથી. હવે ફૂલ ટ્રાયપોડ. આ રીતનું ભાઈ ટ્રાયપોડ છે. આ બધો કચરો મેક દે એક પર અત્યારે. ને ટ્રાયપોડ સારું છે. આ એક પોઈન્ટ આ રીતે ખુલતું હોય છે ગમે તે. આ બે ને આ ત્રણ. આ 3 પોઈન્ટનું છે. મતલબમાં 3 ઓલું તમે ઠેસી ઉત્સાહની કરી શકો એવડું છે. અને આ જે થાય છે ઘણા એમનું મોટું છે, બહુ ઝાઝું. આ જે વસ્તુ છે આ ત્રણે એના ઓલા છે એ ખોલવા પડે તો એ મોટું થાય. અત્યારે આપણે એક એક કરી. બરોબર? કેટલી ઊંચાઈ છે એ આપણે જોવી પડશે ને, કેટલી ઊંચાઈ છે શું છે. આના પાસે ફિટ કરી દઈએ એટલે આપણે આ એની ઊંચાઈ હજી પણ ઊંચાઈ થાય. જે આપણે એને પૂરેપૂરું શું કરીએ અને જોઈ લઈએ કે કઈ રીતનું છે, કેવડું છે. આપણે ખરેખર ઊંચાઈ છે ને એટલી જોઈ ને પછી આનાથી કદાચ ઊંચાઈ વધે પણ તો એ થઈ જાય. આ એક અલગથી આવે કે અલગ આપણે જે લગાડવું હોય ને તો એનું કોઈ ઓલું ન કરવું પડે. આ રીતનું એવડું ટ્રાયપોડ આવે ને હજી આનાથી ઊંચાઈ થાય જે કરવી એ રીતની. તો હજી એક ઓલું ઊંચું કરવું ને તો હજી ઊંચું થાય એમ છે. એટલે પૂરેપૂરી ઊંચાઈ આપણે એની જોઈ લઈએ કે પૂરેપૂરી ઊંચાઈ એની કેવડી છે. આ છે એની પૂરેપૂરી ઊંચાઈ, લગભગ 5 થી 5.5 ફૂટ હશે. બરોબર? એવડું ટ્રાયપોડ છે. અને આને તમે ઠેસી જેટલા પગથી પાડવી તો પગથી પાડી શકો ને એ બધી વસ્તુ થઈ શકે. તો આ રીતનું એનું મેળવવાનું આવે. એ ઝાઝો ભાગ તો આપણે આ રીતનું જ રાખવાનું હોય. અને આ રીતનું ન હોય એટલું તો કોક જ રાખે. બાકી તો છે ને આ રીતનું રાખવાનું હોય એટલું. આ રીતે આ મીડિયમ જેટલી ઊંચાઈ કરવી હોય એટલી ઊંચાઈ થાય. અને બીજી એક આઈથી આપણે ઊંચાની શું થઈ જાય. જો આ રીતે
જે તમારે સાઈઝ રાખવી એ સાઈઝ તમે આમાં રાખી શકો. એટલે તમારે જો ખરીદી કરવી હોય ને તો એમાં પ્રોડક્ટ ટેગ કરેલી છે, તમે ખરીદી કરી શકો છો. ને આ ઓછા નામે આપણે જો આને 3 પોઈન્ટ આવે છે. એક આ પોઈન્ટ આવે છે નીચેનો, એક આ પોઈન્ટ આવે અને એક આ પોઈન્ટ આવે. આ 3 પોઈન્ટ પછી આ તમારે ઊંચાઈ એટલી થઈ જાય, એટલે 5 થી 5, હવા 5, 5.5 જેવી ઊંચાઈ થાય. અને એમાં આ એક ફીચર આવે, હું તમને બતાવું. આ એની ખાંચા છે, આ જે બતાવી ને એ એના ખાંચા છે. આ ખાંચા પ્રમાણે તમે મેળવી શકો. 3 3 ખાંચા છે. અને આ એની ઊંચાઈ વધઘટ કરવા માટેનું છે. આ જે છે એ ઊંચાઈ વધઘટ કરવા માટેનું. પછી અહીંયાથી આ જે તમે છે એ કેમેરો તમારે ફેરવવો હોય તો કેમેરો તમે જે રીતે ફેરવો એ રીતે ફેરવી શકો, એના માટેનું છે આ જે છે એ. અને બીજું અહીંથી તમારે જે મોબાઈલ હોય તો મોબાઈલ પણ તમે ચડાવી શકો, અને કેમેરો હોય તો કેમેરો પણ તમે ચડાવી શકો. આ છે એ અહીંથી કાઢી લો, આ ઢીલું કરી નાખો એટલે તમારે આમ થાય આગળ પાછળ. અને કેમેરો પણ સડી જાય, મતલબમાં કેમેરો સડો હોય તો કેમેરો સડી જાય. આને ટાઈટ કરી દેવાનું. અને આ જે ફેરવવા માટેનું છે, હવે જે બાજુ ફેરવવું, જેટલી સેન્ટીમીટર મતલબમાં ચારે બાજુ તમે ફરી શકો. 365 કહેવાય ને આપણે, એ ચારે બાજુ ફરી શકે. ને આ જે છે એ તમારો મોબાઈલ આડો અવળો કે કાંઈ પણ રાખવું હોય એના માટેનો છે. આ આપણે મોબાઈલ સીધો કરવો હોય આવી રીતે તો આ રીતે આમ તમે મેળવી શકો. તો આ રીતનું છે ટ્રાયપોડ, બરાબર. જાની આ મેળવી નાખો એટલે તમે આ મોબાઈલને તમે ફેરવી શકો બધી રીતે આડાવડું. આ રીતે આ પૂરું ટ્રાયપોડ છે, તમે જોઈ શકો છો. અને ઊંચાઈ છે એ પૂરેપૂરી ઊંચાઈ છે. તો આ તો ટ્રાયપોડ, આ બધી રીતને તમારે જે રીતનું કરવું હોય એ રીતનું થઈ જાય. અને મોબાઈલ ફિટ પણ થઈ જાય. અને જો કેમેરો તમારી પાસે હોય તો કેમેરો પણ ફિટ થઈ જાય. એટલે આ રીતનું ટ્રાયપોડ છે. ને આની કિંમત શું છે અને કેટલી હશે એ તમારે મિત્રો કહેવાનું છે. કોમેન્ટમાં કહેજો કે આની કિંમત શું હશે. ને બીજું મારા મિત્રો તમને એ બતાવવાનું છે કે ટ્રાયપોડ છે, કદાચ તમારે ટ્રાયપોડ ન લઈ જવું હોય અને સિંગલ તમારે ઓલું કરવું હોય તો આ જે છે એ અલગથી આવે. આને તમે ખોલી નાખો, આ ખુલી ગયું. અને આ તમારે કદાચ ક્યાંય પણ ઉતારવાનું થાય અને ટ્રાયપોડ આખા ન લઈ જવું હોય તો તમે આ રીતે એને લઈ જઈ શકો. અને આ જે સિંગલમાં છે તમે ગમે ત્યાં ઊભા રહી અને શૂટ કરી શકો છો. અને તમારે કદાચ આને ટૂંકું કરવું હોય તો આપણે ટૂંકું આ રીતનું થઈ જાય, બરોબર. આ તમે લઈ જઈ શકો અને આ તમે ગમે ત્યાં શૂટ કરી શકો. તમારે આખા ટ્રાયપોડની જરૂર ન પડે, એના માટેનું છે. તો આ બીજા ઓલામાં આવતું હોય કે ન આવતું હોય મને નથી ખબર, પણ આની અંદર આ સિસ્ટમ આવે છે. તમારે આખું ટ્રાયપોડ ન લઈ જવું તો આ લઈ જઈ શકો એકલો રાંડી, અને આમ તમે ગમે ત્યાં શૂટ કરી શકો. જો આ પ્રોડક્ટ તમારે મેળવવી હોય તો મારી વિડીયોની અંદર ટેગ કરેલું છે, તો તમે ત્યાંથી પ્રોસેસ કરી શકો છો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ છે. તો મળીએ પાછા બીજો વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ.